ગવર્નર કે રાષ્ટ્રપતિ, કયા પદની ઓફર મળી? ચૂંટણી કમિશનર પર કેજરીવાલના મોટા પ્રહાર. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી મંચ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે ચૂંટણી મંચ પર ભાજપ સામે હથિયાર મૂકી દેવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પૂછ્યું કે ભાજપે તમને કયા પદની ઓફર કરી છે, જેના કારણે તમે દિલ્હીને દાવ પર લગાવી દીધું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજીવ કુમાર આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ તમને કયા પદની ઓફર મળી કે તમે દેશને દાવ પર લગાવી દીધો છે? ગવર્નર કે રાષ્ટ્રપતિ, કયું પદ હોઈ શકે? ચૂંટણી પંચે ભાજપ સામે સરેન્ડર કરી દીધું છે. રાજીવ કુમારે નિવૃત્તિ બાદ પદની લાલચમાં દેશની લોકશાહીને ગીરવે મૂકી દીધી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તમારે લોકશાહીને દાવ પર લગાવવી પડે, જેના માટે સ્વતંત્રતા સેનાનીઓએ બલિદાન આપ્યું હતું, તો મારા મતે આવું કોઈ પણ પદ નથી. હું રાજીવ કુમારને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારી ફરજ બજાવો અને સત્તાની લાલસા છોડી દો. બીજી તરફ અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગુંડાગીરી અને આપ કાર્યકરોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે દિલ્હી પોલીસ ડરી ગઈ છે અને સ્થિતિને સંભાળવામાં અસહાય છે. કેજરીવાલે પૂછ્યું કે ભાજપ પર આકરા પ્રહાર કરતા પૂછ્યું કે સૌથી મોટો ગુંડો કોણ છે જે આ દેશના કાયદાથી નથી ડરતો? એ ગુંડો કોણ છે જે પત્રકારોની ધરપકડ કરી રહ્યો છે અને ખુલ્લેઆમ આપ કાર્યકરો અને સમર્થકો પર હુમલો કરી રહ્યો છે? કોણ છે એ ગુંડો જેના આદેશોનો દિલ્હી પોલીસ લઈ રહી છે અને ડરી રહી છે અને ખુદને લાચાર અનુભવી રહી છે? દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટી અને ભાજપના શાસનની તુલના કરતા કહ્યું કે એક તરફ એક પાર્ટી સામાન્ય માણસના 25,000 રૂપિયા દર મહિને બચાવી રહી છે, જ્યારે બીજી તરફ એક પાર્ટી ગુંડાગીરીમાં વ્યસ્ત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.